એટલે વાર સીધા કરો. જય ઠાકર બધા મિત્રો, કેમ છો બધા? મજામાં રહેજો. ફરીથી અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, તમે વિચારતા હશો તો આટલા દિવસે વ્લોગ નથી આવતા, નથી કાંઈ આવતું, કાંઈ ચેનલમાં કાંઈ શું થઈ ગયું, ભાઈ વાંધો આવ્યો. ઘણા બધાની કોમેન્ટ આવતી હતી, મેં જોયું હતું. તો મિત્રો, આપણો ટાઈમે નહોતો જોતો અને સ્ટ્રાઇક આવી ગઈ હતી આપણી ચેનલમાં. અને સ્ટ્રાઇક મારો કોને નહીં, હાથમાં નથી આવતો. હાથમાં આવે ને તો પહેલે વરઘોડા ને પહેલે પોખેલી ચોકાવો એમાં પહેલે ચોખ્ખું મારે પહેલે. પછી એમ કે હું કામ વિધિ કરવાની છે એમ કરી નાખી. એ વિડીયો લેવું છું કદાચ હાથમાં આવી જાય ને તો માણસ. તો એ મિત્રો ચેનલમાં સ્ટ્રાઇક આવી ગઈ ને એટલે એ ચેનલ બેન થઈ ગઈ છે. તો એ ચેનલ આવવાના એટલા બધા ચાન્સ નથી. શાબાશ બેટા, બહુત બઢિયા. આપણે એક નવી ચેનલ બનાવી આ જેમાં તમારા બ્લોગ આવ્યો. આ કેવી રીતના ચેનલ બંધ થઈ જાય તમારે આખું જોઈએ. તો આ વિડીયો જોજો આખો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. જય ઠાકરની કોમેન્ટ કરી દેજો. અને ભાઈ તારો અવાજ ઓલી છે એટલે બરાબર છે ભાઈ. તમે એ રેવા દે હવે બંધ કરો હાથ જોડ કે. મિત્રો, આ કારણે આપણી ચેનલ બંધ થઈ ગઈ છે. તો આ વિડીયોમાં સપોર્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઈબ નહીં. અને બીજું તો કંઈક જાજુ કેવું નથી મારે. સ્ટ્રાઇક મારો એટલે હાથમાં આવી જાય તો એના વરઘોડા ને ચોખલીએ ભોગાવી દઉં. હા બરાબર, ઉડે તો જા ને બાવરી એમ કા. મિત્રો, મારી ચેનલ શું મોનેટાઈઝ થઈ ગઈ હતી. बाबू भाई ऐसे डायरेक्ट बाबू तेरा तो गेम बजाना पड़ेगा. અને થઈ ગઈ તો કેટલા રૂપિયા આવતા હતા? जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. કેદી આવ્યા હતા, કેટલા આવ્યા હતા? अभी मजा आएगा ना भिड़ो. તો મિત્રો, આપની ચેનલ મોનેટાઈઝ થઈ નથી, પણ હવે 2-4 બ્લોગ નાખત એટલે મોનેટાઈઝ થવાની હતી. ત્યાં તો કોકને વિરોધ હશે આપના ઉપર, તો ચેનલ બંધ કરી દીધી. સ્ટ્રાઇક મારી અને ચેનલ બંધ થઈ ગઈ, બરાબર. તો હવે એનું કંઈ હવે આશા જ નથી ચેનલની મને જરાય. હવે આ લગભગ બીજી વાર એવું થયું મારે. અને મોરે એક ચેનલ હતી, એમાં તો મારો મિત્રો મેં એક વિડીયો નાખ્યો હતો. એમાં સ્ટ્રાઇક આવવા જેવી હતી, કારણ કે મેં ઇન્સ્ટાગ્રામમાંથી વિડીયો બૂચ મારેલો હતો. દેશી જ ભાષામાં કહી તો બૂચ મારેલો હતો. देखो देखो दरिंदगी चेहरे से टपकती है, नंबर 1 का कमीना है. छी छी छी, आंखें देखो, नियत में खोट साफ नजर आता है, हवस से भरी हुई. તો ઇન્સ્ટામાંથી એટલે વિડીયો ન આવેલું ને એમાં સ્ટ્રાઇક આવી ગઈ. એટલે એમાં 3 સ્ટ્રાઇક આવી ગઈ. ત્યારે મને એટલું બધું યુટ્યુબનું નોલેજ નહોતું. 2018ની વાત છે દીકરી. તો તું સમજા? हाँ નહીં, તું સમજા નહીં. કેટલા 7 વર્ષ થયા મિત્રો. આજે 7 વર્ષ પહેલાં આપણે યુટ્યુબનો આઈડિયો હોય મિત્રો. ત્યારે મારા કાંઈ ફોન ગયો હતો સેમસંગનો, આવો એટલો હતો ડબલા જેવડો, 4-5 હજાર વાળો. એમાં વિડીયા હારા ઉતરતા નહોતા. ખાલી મારા વાળા જેવા તો વિડીયો હોય એમાં નાખી દેતો. બાકી એવા બ્લોગ નહોતો ઉતારતો. બ્લોગ તો આપણે 2021 કે 22 ચાલુ કર્યા હતા. 2025 આવ્યું પછી આપણું કંઈ ભેગું થયું નથી. અને થાય નહીં તો આપણે લડી લેવાના હોય. છેલ્લે ગમે એટલું થાય આપણે લડી તો લેવાનું છે. અને હા મિત્રો, મારી ચેનલ મોનેટાઈઝ નહોતી થઈ, અને જો હવે થવા દેવી હતી તો આવું થઈ ગયું. અને જો થઈ જાત તો આપને માની લ્યો ને પહેલે તો એટલું કંઈ પેમેન્ટ ના આવે યુટ્યુબ પરથી, એટલું ના પડે યુટ્યુબવાળા કે ઇન્કમ નહીં કહેવાની પબ્લિકને. તો એ હું ના કહી શકું. આવશે તો તમને હું કહીશ, ટૂંકમાં કહી દઈશ. ભલે હાલ મિત્રો, આ જ વિડીયો આપનો હતો. વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઈબ કરજો. તમારો આ જ વાંચો. આના પછી એક આપનો પાછો બ્લોગ આવે એ જોવાનું ભૂલતા નહીં. તો જય ઠાકર બધા મિત્રોને સબસ્ક્રાઈબ કરી દેજો.